वडोदरा शहर कांग्रेस द्वारा आज भारतीय राष्ट्रीय कांग्रेस के 139वें स्थापना दिवस को मनाने के भागरूप ध्वज वंदन किया गया। वडोदरा शहर कांग्रेस द्वारा भारतीय राष्ट्रीय कांग्रेस के 139वें स्थापना दिवस को मनाने के भागरूप शहर जिला कांग्रेस कार्यालय के बाहर आज ध्वज वंदन कार्यक्रम का आयोजन किया गया। इस मौके पर वडोदरा शहर कांग्रेस के प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता अमीर रावत, पूर्व विपक्ष नेता चंद्रकांत श्रीवास्तव सहित कांग्रेस के काउंसिलर और भारी तादाद में कांग्रेस के कार्यकर्ता उपस्थित रहे थे। जाहिर सी बात है कि आज जिला कांग्रेस द्वारा 139वें स्थापना दिवस को मनाने के भागरूप अभी तक आज़ादी से पूर्व और आज़ादी के बाद कांग्रेस द्वारा भारत देश में लाई वैसी श्वेत क्रांति, हरित क्रांति सहित अन्य विकास कार्य के लिए गाथा गाई गई थी। भारतीय राष्ट्रीय कांग्रेसना 139માં સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ આજે અહીંયા ભેગા થઈને એકબીજાને શુભેચ્છા આપી રહ્યા છે। 138 વર્ષનો કોંગ્રેસનો સંઘર્ષ, આ દેશની આઝાદી પહેલાં આઝાદી બાદ દેશ કોંગ્રેસે બનાવ્યો, બંધારણ કોંગ્રેસે આપ્યું અને આ દેશમાં જ્યારે ટાંકણી પણ નથી બની ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા ત્યારે આપણે જેટલું પણ નરી આંખે જોઈ શકીએ છીએ આ કોંગ્રેસ પાર્ટીની દેન છે। આજે આ દેશમાં બીજી આઝાદીની લડાઈ લડવાની શરૂઆત થઈ રહી છે કારણ કે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે। 142 સાંસદોને સસ્પેન્ડ કરી નાખે, કોઈને બોલવાનો અધિકાર ના હોય, કોઈ બોલી ના શકે, કોઈ રજૂઆત ના કરી શકે તો આ લોકશાહી ના કહેવાય, તાનાશાહી છે। અને આ તાનાશાહી સામે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે અને આજે સ્થાપના દિવસે પ્રતિજ્ઞા લઈએ છીએ કે પ્રજાના પ્રશ્નોને વાચા આપીને આવનારા દિવસમાં લોકોમાં જાગૃતિ લાવવાનું પણ કામ કરીશું। આપના માધ્યમથી તમામ નગરજનોને પણ કોંગ્રેસના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વિશ્વની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટી 138નું વર્ષ પૂર્ણ કર્યા જે 139માં સ્થાપના દિવસે કોંગ્રેસ પક્ષ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે। કોંગ્રેસની સ્થાપના 1885માં ભારતની આઝાદીના ઉદ્દેશમાં શરૂઆત કરી હતી। નાગરિકોના હક માટે લડવાની નાના રિફોર્મ્સથી શરૂઆત કરીને સંપૂર્ણ સ્વરાજની વાત થઈ, મીઠા સોલ્ટ ટેક્સના કાયદા માટે દાંડી કૂચને, નોન વાયલન્સના પ્રિન્સિપલ ઉપર નોન કોઓપરેશન મૂવમેન્ટ અને આખરે ભારત દેશને આઝાદીમાં મહત્ત્વપૂર્ણ ફાળો જે કોંગ્રેસ પક્ષે આપ્યો એ પાર્ટીના સિપાહી હોવાનો અમને ગર્વ છે। આઝાદી પછી પણ કોંગ્રેસ પક્ષે ખૂબ લાંબા સમય સુધી નેતૃત્વ કર્યું। દેશમાં સોય નહોતી, એમાં શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, તમામ જે દેશના વિકાસના મોટા પાસા છે, ગ્લોબલાઇઝેશનમાં ઇકોનોમિક ડિમોનિટાઇઝેશન કરવાની વાત હોય કે પછી કોમ્પ્યુટર યુગ લાવવાની ને ભારતને અત્યારે જે મુકામ પર છે એ મુકામમાં પહોંચાડવામાં જે આખું આર્કિટેક્ચરનું કર્યું હોય ને જે પ્લાનિંગ કર્યું હોય એ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે। અને અમને ગર્વ છે કે અમારી પાર્ટી હંમેશા દેશના વિકાસ માટે, તમામને સમાન અધિકાર મળે એના માટે ચિંતિત હોય છે। પાર્ટીના જે બી કાર્યક્રમો હોય છે તેને દેશની પ્રગતિને ધ્યાનમાં રાખીને એકોર્ડિંગલી પ્લાન કરીને દેશ આગળ જાય છે। અત્યારે દેશ ખૂબ મોટા સંકટમાં છે। અત્યારે જે રીતના નફરતની રાજનીતિ થઈ રહી છે ત્યારે ફરીવાર ભારત જોડો યાત્રા થકી રાહુલજીએ દેશમાં એક પ્રેમની દુકાન ખોલવાનો શરૂઆત કરી છે। ફરીથી હવે આગલા દિવસોમાં બી ન્યાય યાત્રા શરૂ કરી અને ઈસ્ટથી લઈને વેસ્ટ સુધી ભારતમાં ન્યાય યાત્રા શરૂઆત કરવામાં જઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા દેશવાસીઓને એક સૈનિક તરીકે દેશના વિકાસ માટે જે અમારાથી થાય એ લેવાનું આજે પ્રણ કરીએ છીએ।